અમદાવાદ આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેતી ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા ખાનગી કંપનીને વિદાય આપી દેવામાં આવી છે। આ કંપની જ્યારે હતી ત્યારે પણ આરટીઓ તંત્રને હેરાનગતિ હતી અને કંપનીનો ગયા બાદ પણ આરટીઓની હેરાનગતિમાં વધારો થયો છે। અમદાવાદ આરટીઓમાં પાકા લાયસન્સ માટેના ટેસ્ટ ટ્રેકનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતો હતો, જેના કારણે અરજદારોને લાંબા સમય સુધી અપોઇન્ટમેન્ટ મળતી ન હતી, તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો હતો। જો કે કોન્ટ્રાક્ટ પૂરો થતા કંપનીને અલવિદા કહેવામાં આવ્યો છે। હવે ટેસ્ટ ટ્રેક આરટીઓના સરકારી કર્મચારીઓ દ્વારા લેવામાં આવે છે, પણ હવે સમસ્યા એ છે કે કોન્ટ્રાક્ટ કંપનીઓને પોતાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થવાની ગંધ આવતા મોટા પ્રમાણમાં પાકા લાયસન્સ માટેની અપોઇન્ટમેન્ટ અરજદારોને અગાઉથી જ આપી દીધી હતી, જેના કારણે અહીં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી। જ્યારે એ લોકોને ખબર પડી કે અમારો હવે કોન્ટ્રાક્ટ પૂરો થવા આવ્યો છે, હવે રિન્યુ થવાનો નથી, તો પ્રાઇવેટ કંપનીએ જ્યારે એમના હાથમાં સ્લોટ હતો ત્યારે સ્લોટમાં એકદમ પુષ્કળ વધારો કરી દીધો છે, જેના કારણે અત્યારે સવારના 8 વાગ્યાથી પબ્લિક આવીને ઊભી રહે છે અને રાતે 8 વાગ્યા સુધી લાઈનો લાગે છે, છતાં લોકો હેરાન થાય છે। એટલે અમારી એવી રજૂઆત હતી કે જો રાત સુધી આવી રીતના ટ્રેક પર ચાલતું હોય તો હેલોજન જેવું મૂકો, કારણ કે અંદર લેડીઝ બી એટલી અંદર ટેસ્ટ આપતી હોય છે અને અંધારાની અંદર એ બી ગભરાઈ જતા હોય છે અને પાછળ બહાર એમના વાલી બી ત્યાં ગભરાતા હોય છે। ખાનગી કંપની પોતાના કાર્યકાળ દરમિયાન અપોઇન્ટમેન્ટ બ્લોક કરી રાખી ગેરકાયદેસર વેપલો કરતી હતી। પોતાના કોન્ટ્રાક્ટ પરત નહીં મળવાની ગંધ આવતા મોટા પ્રમાણમાં અપોઇન્ટમેન્ટ આપી, જેના કારણે હાલ ટેસ્ટ ટ્રેક પર મોટા પ્રમાણમાં ગાડીઓની લાઈનો લાગે છે। 31/12 કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે। સરકારશ્રીએ હવે આરટીઓ તંત્ર દ્વારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ટેસ્ટ લેવાનું શરૂ કરાવેલ છે। 1લી તારીખથી આપણે એ પ્રમાણે ટેસ્ટ લઈ રહ્યા છીએ અને ખૂબ જ સફળતાપૂર્વક સરકારી તંત્ર દ્વારા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી અત્યારે ચાલુ છે। ખાનગી કંપનીના કરેલા કાર્યો આરટીઓ અને અરજદારોને ભોગવવાનો વારો આવ્યો છે। આરટીઓ કર્મચારીઓ ફરી આ કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીઓને મળે તે માટે અગવડતાઓ વધારી રહ્યા હોવાની ચર્ચાઓ પણ આરટીઓમાં થઈ રહી છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કિશન કાંઠેલિયા, GSTV, અમદાવાદ।